જમીન રીસર્વેની કામગીરી માટે વધુ 1 વર્ષનો સમય વધારવામાં આવ્યો છે। પ્રમોલગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવવામાં આવી છે। હવે 31/12/2025 સુધી ક્ષતિ દૂર કરવા માટે અરજી કરી શકાશે। રાજ્યના 33 જિલ્લામાં જમીન રીસર્વેની કામગીરી કરાઈ હતી, જેમાં રીસર્વેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો પણ સામે આવી, જેથી ખેડૂતોના ભારે વિરોધ બાદ ક્ષતિ સામે વાંધા અરજી કરવાની મુદત વધારવામાં આવી છે। રાજ્યના મહેસૂલ વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ। વિકાસ, જમીન રીસર્વે પ્રોમોગેશનની કામગીરી જે છે તેના માટેનો 1 વર્ષનો સમય વધારો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ અંગેનો મહેસૂલ વિભાગનો એક પરિપત્ર પણ કરાયો છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર જમીન રીસર્વેની કામગીરીમાં ઘણી બધી ક્ષતિઓ આવી હતી। ખેડૂતોએ આ અંગેની વાંધા અરજીઓ રજૂ કરી હતી અને હવે આ વાંધા અરજી કરવા માટેનો સમય જે છે તેમાં હજી 1 વર્ષનો વધારો કરાયો છે। 31/12/2025 સુધી ક્ષતિઓ દૂર કરવા માટે અરજી જે છે તે કરી શકાશે અને જે પણ ખેડૂત પોતાની વાંધા અરજી રજૂ કરવા માંગતા હોય તે પણ પોતાની વાંધા અરજી હજી પણ 1 વર્ષ દરમિયાન રજૂ કરી શકશે। જી નિકુંજ, આભાર આપનો।